રાધનપુર હાઈવે 4 રસ્તા રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ સંચાલિત 2 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીની ઉપસ્થિતિની અંદર કરવામાં આવી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા હાઈવે 4 રસ્તા ઉપર રામલલ્લા ચોક ખાતે પાણીની પરબ 2 ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ નગર સેવક ચીકાભાઈ રબારી, નિમેશભાઈ જોશી અને રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, સુરભી ગૌશાળાના પપ્પુભાઈ માનસી અને બિલ્ડર વિનોદભાઈ ગોકલાણી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર, બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સૌજન્ય સ્વ મણિબેન રઘુરામભાઈ ઠક્કર પૂજારાના અને આનંદરામ કરસનભાઈ કારિયાના હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ અને દશરથભાઈ અને રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર દ્વારા રાધનપુર હાઈવે ઉપર રામ સેવા સમિતિ દ્વારા પાણીની પરબો અને વિસામાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાધનપુરમાં રામ સેવા સમિતિની કામગીરી કોઈ અજાણ નથી, પણ એવું સારું અત્યારે કામ કરી રહી છે. એ બાબતે શું કહેવા? બસ આ રામ સેવા સમિતિ તો આપણે બધા એનાથી જાણ છીએ અને અહીંયા રામલલા ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત, અને આજે એવું જ માણાનું પાણી પીને પેટ ઠંડુ થાય એવા અમારા આ શહેરના, આમ તો હું નગર શેઠ કહું છું, એ મણિબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સર્જનથી અહીંયા નવી પરબનો પાણી અને વિસામો લોકોને મળ્યો છે. અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા પાટણ જિલ્લા પ્રમુખ શ્રીના હાથે અહીંયા લોકાર્પણ થયું છે. અને લોકોએ જે ફૂલેથી વધાયા એનું એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વક અમે ધારતા હતા એથી વધારે 25 સીટો આપી અને આમ જેમ અત્યારે ગુલાબની કળીઓથી વધાયા એમ લોકોએ વધાયા છે. દરેક સમાજના લોકો સાથે મળીને એ કાર્ય કર્યું છે. અહીંયા પ્રમુખ સાહેબને બધાય છીએ અને અમારે પ્રકાશભાઈને બધાય એ નગરપાલિકાને જે અમે વચન આપ્યું હતું એ સ્વચ્છ સુંદર ચોખ્ખું રડિયામણું શહેર બનાવવાનું છે, એવા હેતુથી અમે બધા કામ કરવાના છે. બોલો ભારત માતા કી જય. દ્વારા રાધનપુર નગરમાં અલગ અલગ પ્રકારના ખૂબ કામો ચાલુ હોય છે. આજ રોજ રાધનપુર શહેરની અંદર પ્રથમ વખત જિલ્લાના નવા વરાયેલા રમેશભાઈ સિંધવ સાહેબ પધારવાના હતા જિલ્લા પ્રમુખ તરીકે. તો એમના સન્માનમાં, એમના સ્વાગતમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા 2 પર્વોનું ઉદ્ઘાટન અને એમાં પણ દાતાઓ શ્રી રઘુરામભાઈ ઠક્કર અને દીપચંદભાઈ ઠક્કરનો સાથ સહકાર મળી રહ્યો. અને અમારી ટીમ અને અમે આજે રાધનપુર નગરની અંદર રમેશભાઈ સિંધવ સાહેબને આવકારીએ છીએ. ધારાસભ્ય શ્રી, રાધનપુર નગરપાલિકાની આખી ટીમ, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને ગામજનોને આજે અમે આવકારું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. રામ સેવા સમિતિ દ્વારા આજે રાધનપુરમાં આ ઉનાળાની કાળઝાળ ગરમી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે લોકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળે એના માટે પરબનું આજે મણિબેન રઘુરામભાઈ ઠક્કરના સૌજન્યથી આજે આ લોકાર્પણ કર્યું છે. એ માટે વિસામા સાથે એટલે તમામ રામ સમિતિના સદસ્યો અને જેમનું સૌજન્ય છે એવા દાતાને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર નગરજનોને પણ આજના આ શુભ પર્વે શુભકામનાઓ પાઠવું છું. પાણીના પરબના દાતા શું કહેવા માંગો? મારું નામ ના આવે એવું મેં આ લોકોને કહેલું કે તમે મને દાતા તરીકે નામ લ્યો, પણ મારો ફોટો નથી જોતો મારે ક્યાંય. હું બને ત્યાં સુધી રામ સેવા સમિતિમાં કંઈ મારા બીજા વ્યવહાર હોય તો હું એમ કહું છું કે કંઈ મારો ફોટો કે મારું નામ ના આવે. પણ હવે એમને અવારનવાર રાધનપુર નગરમાં શ્રી રામ સેવા સમિતિના કોઈ પણ કામો હોય એમાં શેઠની બંધ મુઠ્ઠીએ અમારી જે માંગણી હોય એનાથી સવાયું રકમ શેઠ દર વખતે આપે છે અને એમના પરિવારનો આજરોજ ખૂબ 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 અમે આભાર માનીએ છીએ. રામ સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર. આથી વધારે મારે વિષય કંઈ કહેવાનું નથી રહેતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.